ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે આજે મોટી શક્તિ પ્રદર્શન સાથે કિસાન અધિકાર યાત્રા યોજી હતી। આ યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા અને ખેડૂતોના હક્કો માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। શું કહ્યું અમિત ચાવડાએ અને ખેડૂતોના કયા મુદ્દાઓને લઈને સરકારને ઘેરી? આવો જાણીએ આ અહેવાલમાં। અમદાવાદથી ગાંધીનગર સુધી યોજાયેલી કોંગ્રેસની કિસાન અધિકાર યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, કોંગ્રેસના કાર્યકરો અને વિવિધ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ જોડાયા હતા। યાત્રાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતો આજે અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। જમીન સંપાદન, પાકના યોગ્ય ભાવ, સિંચાઈ, વીજળી અને વળતર જેવા મુદ્દાઓ પર સરકાર ખેડૂતોને પૂરતો ન્યાય આપી રહી નથી। આજે ગુજરાતમાં ગાંધી સરકારના ગુજરાતમાં અંગ્રેજોનું શાસન હોય એના કરતા પણ બદતર દિવસો ગુજરાતમાં જગતના તાત ખેડૂતને આવ્યા છે। ખેડૂત એક રીતે આર્થિક રહ્યો છે। ખાતર મોંઘું હોય, બિયારણ મોંઘું હોય, નકલી બિયારણ હોય, સિંચાઈનું પાણી ના મળે, વીજળી મોંઘી, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ ના મળે અને ઉપરથી મોટી જમીન માપણીના નામે ખેડૂતોની જમીન ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા કરાવાય અને ઉદ્યોગપતિઓ ના મૂડીપતિઓના ભાગીદાર એવી આ ભાજપની સરકાર આજે વીજ પોલ નાખવાના નામે ખેડૂતોની મહાબોલી જમીનો છીનવી રહી છે। ખેડૂત જ્યારે પોતાના હક અધિકારની વાત કરે, પોતાનો વિરોધ કરે, ત્યારે અંગ્રેજો જે અત્યાચાર કરતા હતા, અંગ્રેજો જે શોષણ કરતા હતા, એનાથી પણ વધારે ખરાબ રીતે આ ભાજપના શાસનમાં પોલીસ અને પ્રશાસન ગુજરાતના ખેડૂતો પર અન્યાય કરે છે, અત્યાચાર કરે છે અને શોષણ કરે છે। ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કિસાન સેલ દ્વારા અને સમગ્ર ગુજરાતના ખેડૂતના સંગઠનો દ્વારા આજે ગુજરાતના ખેડૂતના અવાજને બુલંદ કરવા માટે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ। ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ નાખવામાં આવે છે એ ખેડૂતોની સંમતિ વગર, પૂરા વળતર વગર ના નાખવામાં આવે। પોલીસ અને પ્રશાસન દ્વારા જે ખેડૂતો પર અત્યાચાર થાય છે બંધ કરવામાં આવે, ખોટી જમીન માપણી તાત્કાલિક રદ કરવામાં આવે અને ખાતર અને બિયારણ સસ્તું ને સારી રીતે મળી રહે એ માંગણીઓ સાથે ગાંધીનગરની કૂચ છે। આ કિસાન અધિકાર યાત્રા આજે ટ્રેક્ટર રેલીના સ્વરૂપમાં જઈ રહ્યા છે। પોલીસ અને પ્રશાસનના સરકાર ખેડૂતોની વાત સાંભળવાને બદલે, એની લાગણી માંગણીને સમર્થન આપવાને બદલે પોલીસને આગળ કરીને આ યાત્રાને રોકવાનો પ્રયત્ન કરી રહી છે। પણ ગાંધીનગરમાં બેઠેલા અંગ્રેજોને પણ કહેવું છે કે આ નવી આઝાદીની લડાઈ છે, આ જગતનો તાજ છે, આ લોકોનું પેટ ભરે છે, ટેપુ ભાગીને લોકોના ઘરમાં ધાન પહોંચાડે છે, એને રોકવાનો પ્રયત્ન કરશો। આવનારા સમયમાં એક નવી આઝાદીની લડાઈ આ ગુજરાતના ખેડૂતો ગાંધી સરદારની ભૂમિથી શરૂ કરશે। ગાંધીનગર જઈને પોતાની વાત રજૂ કરવા માટે માંગણી કરી, વિગતવાર નિયમ મુજબ એની પરમિશન માંગી છે, પણ સરકાર દ્વારા, પોલીસ દ્વારા આવે છે કે ગાંધીનગરમાં આવશો તો ટાંટિયા ભાગી નાખીશું, ગાંધીનગરમાં આવશો તો જેલમાં પૂરી દઈશું। હવે આગળ જોઈએ છે કે સરકારમાં કેટલો દમ છે અને આ જગતનો તાત ખેડૂત એના ન્યાય અધિકાર માટે આખરી દમ સુધી લડવા માટે મક્કમતા સાથે ગાંધીનગર તરફ કૂચ કરી। गुजरात में आज अंग्रेजों का शासन चल रहा है। जो गोरे अंग्रेज थे वो किसानों को लूट रहे थे, उस पे अत्याचार और शोषण कर रहे थे। आज आप भाजपा के शासक भी। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।